ગુજરાતમાં ત્રાટક્યું માવઠું. ગુજરાતમાં શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. ધીમે ધીમે ઉનાળો તેનો મિજાજ બતાવવા લાગ્યો છે, ત્યારે ખેડૂતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં શિયાળાની વિદાય વેળાએ આકાશમાંથી સંકટ વરસ્યું. વહેલી સવારે ઠંડી પડવાની બદલે દાહોદના આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસવા લાગતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. દાહોદ, છાપરી, રળિયાતી, ઝાલત, રાપડાલ સહિતના સિંગવડ, લીમખેડા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે કમઠાણ સર્જ્યું. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઉભા રવિ પાક પર નુકસાનીના વાદળો છવાયા. દાહોદ જેવા દ્રશ્યો સામે આવ્યા છે છોટાઉદેપુર પંથકથી. છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકામાં સવારમાં માવઠું ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. અચાનક ઠંડી ગાયબ થઈ અને ભારે પવન સાથે વરસાદ પડતા કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે. આ બાજુ ગોધરામાં પણ કમોસમી કહેરે કિસાનોની કેડ ભાંગી. ગોધરા શહેર અને ઘુગંબાના પૂર્વ વિસ્તારમાં મોડી રાતથી જ વાતાવરણ બદલાયું. વહેલી સવાર પડતા આકાશમાંથી કાતિલ પવનોની સાથે ઘાતરૂપી વરસાદ ખાબકતા રોડ ભીંજાયા. ભર શિયાળે વરસાદ પડતા ખેડૂતો આશ્ચર્યમાં મુકાયા. પાક પર આફત વરસતા નુકસાનીનો ખતરો છે. બીજી તરફ કમોસમી વરસાદના ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ સાબરકાંઠા અને વિજયનગર તાલુકામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત બન્યા, તો કેટલાક વિસ્તારમાં સવારથી ઝરમર વરસાદ પડતા ખેડૂતોની મહેનત ધોવાઈ જવાનો ખતરો છે, જેથી ખેડૂતો પોતાનો તૈયાર પાક બચાવવા માટે દોડ્યા. ખુલ્લા ખેતરમાં પડેલા પાકને તાડપત્રીથી ઢાંકવા કવાયત કરી. જો વરસાદ પડે તો ઘઉં અને બટાકા સહિતના શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા. માવઠાના ડરથી ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. ગુજરાતના માથે 3 વરસાદી સિસ્ટમની ગાજ, ગાજવીજ સાથે વરસાદની સંભાવના. ગુજરાતના ખેડૂતો પર કુદરત જાણે બરાબરની રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતો ફરી માવઠા માટે તૈયાર થઈ જજો. શિયાળા બાદ હવે ભર ઉનાળે પણ બે વાર માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ફરી એકવાર ગુજરાતમાં વાદળો આકાશી આફત બનીને ત્રાટકે તેવી આગાહી છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે સામાન્યથી મધ્યમ માવઠાની આગાહી કરી છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ હાલમાં 3 સિસ્ટમ સક્રિય બનતા વાતાવરણમાં ફેરફાર નોંધાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ વધુ હશે. પવન આશરે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 19 થી 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. लाइट रेन, थंडरस्टॉर्म विथ लाइटनिंग हम दे रहे हैं मेनली नॉर्थ गुजरात का 4 डिस्ट्रिक्ट के लिए. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है साबरकांठा, अरावली, महीसागर और दाहोद के लिए दिया गया है. इसमें जो विंड स्पीड रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा और लाइट रेन आइसोलेटेड प्लेसेस में चांसेस रहेगा. બીજી તરફ હવામાન નિષ્ણાંત અશોક દેસાઈનું માનવું છે કે 15 માર્ચ સુધીમાં શિયાળાની વિદાય થશે. 2 દિવસ બાદ ફરી તાપમાન ગગડશે. વરસાદ તો પડવાની ગુજરાતમાં કોઈ શક્યતા નથી. શિયાળાની એન્ડિંગ એકચ્યુઅલી ફેબ્રુઆરીમાં થઈ જવી જોઈએ. એ આ વખતે 15 માર્ચ સુધી લંબાશે. પોલીસને ધમકી બદલ અને હવે મૃગીકુંડમાં સ્નાન મામલે કીર્તિ પટેલ પર 2 દિવસમાં બીજી એફઆઈઆર દાખલ. ગમે ત્યારે થશે ધરપકડ. સોશિયલ મીડિયાની વિવાદિત સ્ટાર કીર્તિ પટેલ સામે એક જ ઘટના સમયની 2 દિવસમાં જુદી ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલે ગત મહાશિવરાત્રીના દિવસે જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં ભગવા કપડે મૃગીકુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો, જે બાબતે ગઈકાલે પોલીસ તરફથી પીઆઈએ ફરિયાદ નોંધાવી. ત્યારે હાલ એક સાધુએ આ મામલે ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો. કીર્તિ પટેલ સામે મૃગીકુંડમાં સ્નાન કર્યાના મામલે પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ ફરિયાદ નોંધાવી. સાધુ સંતોનું કહેવું છે કે મૃગીકુંડમાં ફક્ત સાધુ સંતો જ સ્નાન કરી શકે છે. ત્યારે કીર્તિ પટેલે ભગવા કપડાં પહેરી આ રીતે મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચી છે. જે મામલે બજરંગદાસ બાપુએ જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. કીર્તિ પટેલને પકડવા પોલીસની જુદી ટીમો રવાના થઈ અને ગમે ત્યારે તેની ધરપકડ થઈ શકે છે. બીજી તરફ ફરિયાદ નોંધાવનાર સંતે ગંભીર આક્ષેપ કર્યા કે 4-5 સંતો કીર્તિ પટેલથી ડરે છે. સાધુના ભગવામાં કલંક લાગે એટલે સાધુ દબાય છે. જૂના અખાડામાં મહિલાઓને દીક્ષા આપે છે. કીર્તિને દીક્ષા આપી હોય તો સંતો સબૂત આપે. તો ઇન્દ્ર ભારતી અને હરિહરન ભારતી કીર્તિને સલામી કેમ કરે છે તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે. અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે. નાણામંત્રી કનુ દેસાઈએ 5મી વાર રજૂ કરેલા બજેટમાં કરી જાહેરાત.
નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. સતત 5મી વાર રજૂ કરેલા બજેટમાં ગુજરાતના વિકાસનો માસ્ટર પ્લાન જાહેર કરાયો. 2026-27 માટે 4,08,053 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું. બજેટ રજૂ કરતી વેળાએ ગૃહમાં જય શ્રી રામ, જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય અંબેના નારા ગુંજ્યા. તો બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઈનો શાયરાના અંદાજ પણ જોવા મળ્યો. આ બજેટમાં હરવા, ફરવા, રમવા, મોજ કરવા અને ધાર્મિક સ્થાનોના વિકાસ પાછળ ખાસ ફોકસ કરાયું. વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરાયું. ખાસ કરીને 2030માં અમદાવાદમાં રમાનાર કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને 1278 કરોડની ફાળવણી કરાઈ. અમદાવાદ શહેરને ઓલિમ્પિક રેડી સિટી બનાવાશે. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તપાશે. તો 97 લાખ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં વધારો કરાયો. વીબીજી રામજી યોજનામાં કામના દિવસો 125 કર્યા. તો 5 નવી જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં બનશે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી. તો 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં વિધાનસભા બહાર બજેટ પહેલા કોંગ્રેસે વિવિધ મુદ્દે કર્યો વિરોધ. વર્ષ 2026-27નું ગુજરાતનું બજેટ રજૂ થાય એ પહેલા જ કોંગ્રેસ ધારાસભ્યો દ્વારા વિવિધ માંગણીઓ સાથે પ્રદર્શન કરાયું. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખેડૂતોને દેવું સંપૂર્ણ માફ કરવા, જૂની પેન્શન યોજના લાગુ કરવા, ગેસના બાટલાની કિંમત 500 રૂપિયા કરવા સહિતની માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરાયું. આમ આદમી પાર્ટી દ્વારા પણ આ જ પ્રકારની માંગણીઓ કરાઈ. વિધાનસભા બહાર બેનર અને પોસ્ટર સાથે પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ ઉઠાવી હતી. જામનગર મનપામાં રામ રાજ્ય નહીં, રાવણ રાજ્યના આક્ષેપ સાથે કોંગી કોર્પોરેટર રાવણના વેશમાં આવ્યા. જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ તોફાની બન્યું છે. શહેરની પ્રાથમિક સુવિધાઓના મુદ્દે વિપક્ષ શાસક પક્ષને ઘેરવા માટે એક અનોખો કિમિયો અપનાવ્યો છે. વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયા આજે હાથમાં પ્લેકાર્ડ અને ચહેરા પર રાવણનું મહોરું પહેરીને મહાનગરપાલિકા પહોંચતા જ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા. તેમનો આક્ષેપ છે કે શહેરમાં વિકાસના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં જનતા પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહી છે. તો કોંગ્રેસના નેતાઓ પણ પક્ષના કાર્યકરો સાથે ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રકટ કરવા સૂત્રોચ્ચાર સાથે બોર્ડ બહાર હંગામો મચાવ્યો. બીજી તરફ કોંગ્રેસે જામનગર મનપાને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગજવી. જામનગરમાં મહાનગરપાલિકામાં વિવિધ મુદ્દે 2 પ્રકારના વિરોધ પ્રદર્શન જોવા મળ્યા. જામનગરના વોર્ડ નંબર 4ના કોંગી કોર્પોરેટર રચના નંદાણીયાએ જનરલ બોર્ડની બેઠક પૂર્વે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. કોંગી કોર્પોરેટર રચના નંદાણીયા 10 માથાવાળા રાવણના વેશમાં કોર્પોરેશનના પટાંગણમાં હાજર થયા. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનાર હોવાથી પહેલા આ વર્ષનું અંતિમ જનરલ બોર્ડ મળતું હોવાને કારણે શહેર કોંગ્રેસે વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મનપા કચેરીનો ઘેરાવ કર્યો. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને વિરોધ પક્ષના કોર્પોરેટરો એકત્રિત થયા અને સૂત્રોચ્ચાર કરીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. મનપા તંત્ર સામે રોષ ઠાલવ્યો. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા અને વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદાની આગેવાની હેઠળ કોંગી કાર્યકરોએ સત્તાધારી ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગે સૂત્રોચ્ચાર કર્યા. જનરલ બોર્ડની અંતિમ બેઠક ચાલી રહી હતી ત્યારે કોંગી કાર્યકરોએ બોર્ડરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. જોકે સિક્યુરિટી વિભાગે તાત્કાલિક દરવાજા બંધ કરી દીધા હતા. કાર્યકરોએ અંદર ઘૂસવાનો પ્રયાસ ચાલુ રાખતા હાજર પોલીસ કર્મીઓએ તેમને ખેંચીને બહાર કાઢ્યા. આ સમયે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે બાદમાં પરિસ્થિતિ શાંત પડી હતી અને જનરલ બોર્ડની કાર્યવાહી શરૂ થઈ, જેમાં પણ વિપક્ષનો વિરોધ ચાલુ રહ્યો. કોંગ્રેસનો આક્ષેપ છે કે મનપાના વિકાસ કાર્યોમાં સીધો 40% સુધી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ તરફ વડોદરા મનપામાં પણ કોંગ્રેસે કર્યો વિરોધ. 3 દિવસ ચાલનારી બજેટલક્ષી સભા 1.5 દિવસમાં પૂર્ણ. વડોદરા મહાનગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા મળી. આ સામાન્ય સભા 3 દિવસ ચાલનારી હતી, પરંતુ આજે બુધવારે બીજા દિવસના પ્રથમ સેશનમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળા બાદ વિપક્ષના તમામ 7 સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને બજેટને 1.5 જ દિવસમાં મંજૂર કરી દેવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકાના 40 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમવાર બન્યું. કોંગ્રેસના કોર્પોરેટર બોલવા ઊભા થતા શાસક પક્ષના કોર્પોરેટરે વિરોધ કર્યો અને બોલવા માટે સમય નક્કી કરવાનું કહેતા મામલો ગરમાયો. કોંગ્રેસના 7 કોર્પોરેટરો દ્વારા એકજૂટ થઈ સભામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી, જેથી મહાનગરપાલિકાનું સભાગૃહ આક્ષેપ પ્રતિ આક્ષેપથી ગુંજી ઉઠ્યું. મેયરે બેસી જવાનું કહેતા મામલો બીચક્યો. ત્યારબાદ કોંગ્રેસના 7 કોર્પોરેટરોને સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને બહુમતીના જોરે બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું. તેમજ વિપક્ષ દ્વારા રજૂ કરાયેલી તમામ 442 સુધારા દરખાસ્તોને પણ ફગાવી દેવામાં આવી છે. આ તરફ રાજકોટનું જનરલ બોર્ડ પણ તોફાની રહ્યું તો મેયરના પતિના ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસે ભારે હોબાળો કર્યો.
રાજકોટ મહાનગરપાલિકામાં બજેટલક્ષી સામાન્ય સભા મળી, જે શરૂઆતથી જ વિવાદોના વંટોળમાં ફસાઈ હતી. કોંગ્રેસના સભ્યોએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કરતા બજેટને બિલ્ડરો અને મળતિયાઓ માટેનું બજેટ ગણાવ્યું. વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાએ બજેટમાં રજૂ કરાયેલા 14માંથી 7 યોજનાઓ પીપીપી ધોરણે હોવાનો મુદ્દો ઉઠાવીને ભારે હોબાળો મચાવ્યો. બજેટ બોર્ડમાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે વશરામ સાગઠિયાએ મેયર નૈનાબેન પેઢિયાના પતિના કથિત ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સભામાં સીધો સવાલ કર્યો કે મેયર પાસે સત્તાને રૂપિયા આવતા જ તેમના પતિએ ગેરકાયદે બાંધકામ શરૂ કરી દીધું છે. કોર્પોરેશન સામાન્ય લોકોના બાંધકામ તોડે છે, તો મેયરના પતિના ગેરકાયદે બાંધકામ ક્યારે પાડવા જશો? આ નિવેદનને કારણે સભામાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ અને શાસક પક્ષના સભ્યોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો. સભા દરમિયાન જ્યારે વશરામ સાગઠિયાએ પોતાને વિપક્ષ નેતા તરીકે સંબોધ્યા, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે તેમને ટોકતા કહ્યું કે તમે માત્ર વિપક્ષના સભ્ય છો. બંધારણીય જોગવાઈ મુજબ તમે વિપક્ષના નેતા ન બની શકો. આ બાબતે પણ બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી.